બધું જ છોડી અને પછી કૃષ્ણ મૃગ ચર્મ ધારણ કર્યું છે. ગંડકી નદીના તટ પર પહોંચ્યા છે. ત્યાં જઈને પુલહાશ્રમની અંદર અડધા જળમાં ઉભા રહી અને ભગવાન સૂર્યની ઉપાસના કરી છે. અહીંયા એક ભાગવત ગાયત્રી શ્લોક છે. જેમને ગાયત્રી મંત્રનો જપ કરવાનો અધિકાર નથી, એમણે આવી ભાગવતી ગાયત્રીનો જપ કરવો જોઈએ. એ જ મંત્રથી એમણે ભગવાનની ઉપાસના કરી છે. પરો રજઃ સવિતુર્જાત વેદો દેવસ્ય ભર્ગો મનસેદં જજાન સુરેતસાદઃ પુનરાવિશ્ય ચષ્ટે હંસં ગૃધ્રાણં નૃષદરિંગિરામિમઃ. હે પરમપિતા પરમાત્મા સૂર્યનારાયણ, તમે કર્મના ફળ દેનારા તેજ પ્રકૃતિથી પરે છો. આપના સંકલ્પ દ્વારા જગતની ઉત્પત્તિ થઈ છે. આપ જ એમાં અંતર્યામી રૂપે પ્રવિષ્ટ થઈને રહો છો. પોતાની ચિત્ત શક્તિ વડે વિષય લોલુપતાથી ભટકેલા જીવોની આપ રક્ષા કરો છો. આપ અમારી બુદ્ધિને પ્રેરિત કરો. જે ધ્યો યો ન પ્રચોદયાતનો ભાવ છે એ જ આ મંત્રનો પણ ભાવ છે. આ તપ કરતા કરતા એક દિવસ ગંડકી નદીના જળની અંદર ઉભા ઉભા જ્યાં સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવા જાય એવામાં એક ઘટના ઘટી. અહીંયાથી આખી સ્ટોરી ટર્ન લે છે. બધું જ છોડી દીધું જેમણે ચક્રવર્તી સામ્રાજ્યનો ત્યાગ કરી દીધો, અવધૂત વૃત્તિ ગ્રહણ કરી લીધી એવા ભરતજી એવા અહીંયા પોતાની ઉપાસનામાં લીન છે. અને એ વખતે અર્ઘ્ય ધ્યાન કરતા કરતા દૂરથી સિંહની ગર્જનાનો અવાજ સંભળાય છે. અને ગંડકી નદીના તટ પર જળપાન કરી રહેલી એક મૃગ કન્યા કે જે ગર્ભિણી છે. આ એવી મૃગી છે કે જે પહેલી વખત બાળકને જન્મ આપવાની છે. એનો પ્રસવનો સમય નજીક છે. એવી એ મૃગલી જેવી જળપાન કરી રહી હતી અને પેલા કાનમાં સિંહની ગર્જના સંભળાઈ. ભયભીત બની એટલે પોતે બચી જવા માટે થઈ અને આખી નદીને કૂદી અને પાર કરી જવાના પ્રયાસ માટે જોરથી છલાંગ લગાવી અને એવામાં બળ કરવાને લીધે એનો ગર્ભ સ્રવી ગયો. બાળક તરતું તરતું અર્ઘદાન માટે નંદીની અંદર ઊભા રહેલા ભરતજીની નજીક પહોંચ્યું. એ મરી ન જાય એટલે એને બચાવી લેવા માટે પોતાના હાથમાં લઈ લીધું. લઈ અને પોતાના આશ્રમમાં લાવી અને સ્વસ્થ કર્યું. જાણે માં પોતાના બાળકને સાચવે એમ ઉછેરીને મોટું કર્યું. અહીંયા સુધી કોઈ વાંધો નહોતો. ધીમે ધીમે પોતાની જે કંઈ દિનચર્યા હતી એમાં પણ પેલું જોડાઈ ગયું. અને હવે તો એની ચિંતા વધુ ને વધુ થવા લાગી. ભગવાનની ચિંતા છૂટી ગઈ, પોતાનું સાધન ભજન છૂટી ગયું, પોતાનો નિત્યક્રમ છૂટી ગયો, યજ્ઞ છૂટી ગયો, જપ છૂટી ગયા. અને પછી પેલા હરણના બચ્ચાની સેવામાં પોતાના ભોજનની ચિંતા કરે એમ પેલાની પણ ચિંતા કરે. પોતાના વસ્ત્રની ચિંતા કરે, પોતાની શીત અને ઉષ્ણ અનુકૂળતાની ચિંતા કરે એમ પેલા શાવકને પણ ચિંતા કરે. અને ધીમે ધીમે એમાં એટલા બધા ફસાઈ ગયા કે એમાં મોહ લાગ્યો. મોહિત થઈ ગયા. એને લીધે ઋષિ કુમાર દવદ વહિત કરણ કલાપ આસ્તે, જેનું પોતાનું ઋષિકુમાર જેવું બ્રહ્મચારી જેવું જીવન હતું તે શાંત થઈ ગયું છે. અને પોતાના બાળક માટે જેમ પિતા મહેનત કરતો હોય એવા ગૃહસ્થી બની ગયા છે. ગીતાજીમાં કહે છે કે સંન્યાસ કોને કહેવાય? યમ સંન્યાસ મિતિ પ્રાહુર્ત, એને જ સંન્યાસ કહેવાય છે કે જેણે છોડી દીધું છે, કંઈ ભેગું નથી કર્યું. એના માટે જંગલમાં જવું જરૂરી નથી. એના માટે થઈને કંઈ વસ્ત્રો છોડી દેવા, કપડાનો કલર ચેન્જ કરી નાખવો, જીવનશૈલી ચેન્જ કરી નાખવી, નો. પ્રાહુ ત્યાગમ, છોડી દેવું એ જ સંન્યાસ છે. પૂજ્ય રમણ રેતીવાળા મહારાજશ્રી પાસેથી સાંભળેલી વાત. સંન્યાસ અનેક પ્રકારના હોય. મેં છોડી દીધું છે એવું દેખાડવું, આવો પણ એક વૈરાગ હોય. બધાને ખબર પડે કે જો મેં છોડી દીધું છે, અને એવા વૈરાગ્ય ભાસમાં જીવવું, આવા પણ સંન્યાસીઓ હોય છે.
કોઈ એવા પણ લોકો હોય છે કે જેને કોઈએ પ્રેરણા કરી હોય ને બધું છોડી દીધું હોય, અને કોઈનાથી છૂટી ગયું હોય. ત્યાગ કરી શકાય, વૈરાગ્ય થાય. અને સંન્યાસમાં વૈરાગી બને. ત્યાગ તો થાય કે ન થાય? કઈ ઘર મૂકીને ભાગી જઈએ તો જ વૈરાગી ન થવાય. ઘરમાં ને ઘરમાં જ થોડું છોડી દો, વૈરાગી પણ જીવી શકાય. એટલે આપણે ત્યાં 50 પછી વન આવે, એટલે કઈ હવે તો કોઈ વનમાં જાય એમ નથી. નહીં તો એના પણ સેલિબ્રેશન થાત કે ફલાણી તારીખે 51મો બેસે છે એટલે હવે વનમાં જશે, અને એની સેરેમની થાય કે આજે છેલ્લો દિવસ, આજે હું છેલ્લી પોસ્ટ મૂકી દઈશ, આજે હું છેલ્લી વખત ઇન્સ્ટા, વોટ્સએપ, ફેસબુક બધું છોડીને હવે કાલથી વન 51, 52, હે ને, આવું બધાને છેલ્લી વખત મળી લેત ને પછી વન, એવું થાત, પણ ન થયું. ભરતજીનું ચરિત્ર એ સમજાવે છે કે એ આશ્રમમાં છે, એકલા છે, વનમાં છે, છતાં પણ મોહિત થયા. શક્યતા છેક સુધી છે. સાગરભાઈની કથામાં સાંભળેલી એક વાર્તા, એક સાધુ હતા, અને સાધુ પોતાના આશ્રમમાં રહેતા હતા, ને એમાં એક દિવસ એક દીકરી આવી, અને આવીને એને પૂછ્યું કે બાપજી, क्या आपकी साधना पक गई? आप तो पक गए, એટલે કે તમે તો પાકી ગયા, ઉંમર થઈ ગઈ, કે આપકી સાધના પક ગઈ? બાપજીએ ના પાડી કે ના. કેમ? કહે જવાબ આપીશ, અત્યારે રહેવા દે. ઓકે. વળી 6 મહિના થયા, પાછું પૂછ્યું, બાપજી સાધના પક ગઈ? તો કે ના. પૂછતી રહી, પેલા ના પાડતા રહ્યા, પૂછતી રહી, અને પછી તો છેલ્લો અંતિમ સમય આવી ગયો. બસ હવે ઘડી બે ઘડી બાકી હતી, ને આજુબાજુમાં જે ભક્તો સાધકો આવીને બેઠેલા કે બસ હમણાં પ્રાણ ચાલ્યા જશે. અને એવામાં અચાનક જ આંખ ખોલી અને ગતપ પ્રાણ એવા પેલા એ સાધુ પુરુષ કહે છે કે પેલીને બોલાવો. અને પછી બોલાવીને કહે છે, તું મને પૂછતી રહી આખું જીવન કે સાધના પક ગઈ? બાબા આપ તો પક ગયે. હવે મારી પાસે બહુ ચંદ ઘડી બાકી રહી છે, ને એમાં મારાથી કોઈ પાપ કર્મ થવાનું નથી. આજુબાજુમાં રામ નામની ધૂન ચાલે છે, એ જ મારા કાનમાં ને મુખમાં છે. હવે મારા શરીરની ઇન્દ્રિયોમાં કોઈ તાકાત રહી નથી, એટલે હું કંઈ એ વાસનામાં જોડાવાનો નથી. ગેરંટી હવે આપી શકું છું, સાધના પક ગઈ. 3 ઘા માર્યા હોય ને શ્રીફળના, ત્યારે ચોથે ઘા એ પેલું શ્રીફળ ફાટે, એનું જળ બહાર નીકળે. જેને આપણે ફાટે એમ ના કહીએ, વધેરવું કહીએ. જેમ કાપવું ન કહીએ, સમારવું કહીએ. ગુજરાતી ભાષા કેવડી મીઠી છે. આપણે ત્યાં ઉકલી ગયાથી લઈને ધામમાં ગયા ત્યાં સુધીના બધા શબ્દો છે. હા, બાપજીએ કીધું કે હવે હું તને ગેરંટી આપી શકું, ભલે મારી પાસે હવે ક્ષણ જ બચી છે, કદાચ હું કલાક નહીં કાઢું, પણ અબ પક ગઈ. કહેવાનો તાત્પર્ય કે છેક સુધી છૂટતું નથી. પેલા જોક્સ જેવું કે ડોશીમાં સૂતા હતા ને જીવ નહોતો જાતો. છોકરાઓ ભેગા થઈ ગયા, દીકરીઓ આવી ગઈ, ભાણિયા ભત્રીજા આવી ગયા, માડીનો જીવ ન જાય. બધા કહેવાય શું કરવું, શું કરવું, શું કરવું. ડોક્ટરોએ આવીને કહી દીધું કે હવે કઈ બચ્યું નથી, પણ માડી રજા લેતા નથી. હું પણ માડી આમ ઉપર સામે જોઈ રાખે, કબાટ ઉપર એની નજર, અને એમાં એક કાચની બરણીમાં ગોળ કેરીનું અથાણું, જે ડોશીમાં બીમાર પડ્યા એના પહેલા જ બનાવીને બીમાર પડેલા. મોટી વવે કીધું કે બાનું ધ્યાન પેલી બરણી ઉપર છે, કાંઈ વાંધો નહીં, એવે મુખે તુલસી દેજો દેજો યમુના કેરા પાની. તો હવે અડધી કલાક પછી પેલા જરા ગોળ કરી ચટાડી દઈએ તો, એટલે જેવી બરણી આમ ઉઠાવીને નીચે લેવા જાય ત્યાં માડીમાં ચેતના આવી, જેની આંખ પણ નહોતી ફરતી, મોઢું ફેર્યું અને માડી જરાક હસ્યા. અને હસ્યા એટલે પછી પેલી વવે એમાંથી આમ કેરીનું બટકું કાઢ્યું,
અને જેવું મોંમાં મૂક્યું એટલે મારી પરમધામ. મતલબ હવે કોઈનામાં વાસના નહોતી, પેલી ગોળ કેરીના અથાણામાં. નથી ઘણા કહેતા કે દાદા જેવું જ નાક છે, દાદા જ છે. એ દાદા જ પાછા આવ્યા છે. જે રહી ગયું હતું એ બધું પાસ્તા પીઝા ખાવા. તો આવું થાય તો મોહ છેલ્લે સુધી મૂકતો નથી, કહેવાનો વાત આ છે. એટલે છેક સુધી સાધક જાગૃત જ રહે. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે એ ક્યારેય છોડે નહીં. અભ્યાસે ન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. છેક સુધી પ્રેક્ટિસ મૂકવાની નથી તો જ જીતી શકાય. તો જ આપણી અંતિમ અવસ્થામાં કહી શકાય કે અબ પક ગયે, હવે પાકી ગયા. ભરતજીએ પોતાના મનને પહેલા હરણમાં લગાવ્યું ને પછી તો બધી ક્રિયા હરણમય બની ગઈ. જેવું શરીર શાંત થયું એવે સમયે હરણની જ ચિંતા કરતા હતા, એટલે બીજો જન્મ હરણનો જ થયો. પણ પૂર્વ સાધનાને લઈને વૃત્તિ હજી પણ જાગૃત હતી. તેને લઈને પછી એમણે મન ભગવાનમાં પરોવ્યું. હરણના શરીરમાં પણ સાધના કરી, જેને લઈને આગલો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો. આંગિરસ ગોત્રમાં જન્મ લીધો. 4 મહિના સુધી પિતાએ કહ્યું કે બેટા ગાયત્રી મંત્ર ભણ, પણ સ્વીકાર ન કર્યો. અને પછી અંતે બધું જ છોડી અને પોતે જંગલમાં ગયા. આમ તો ઘરના બધા લોકોએ કાઢી મૂકે એમ વર્ણન છે, કારણ કે પારમહંસી અવસ્થામાં રહેતા હતા. કંઈ પણ કામમાં આવે નહીં ને કંઈ કામ કરે પણ નહીં. જ્યાં બેસે ત્યાં જ ખાય, જ્યાં બેસે ત્યાં જ સૂઈ જાય, જ્યાં બેસે ત્યાં જ બધા શરીરના કૃત્યો કરે. એટલે ઘરમાંથી કાઢી મૂક્યા. કીધું કે ખેતરે જાઓ. ખેતરનું ધ્યાન રાખવાનું કીધું તો ધ્યાન ન રાખે, એના બદલે બધી ચકલીઓને સામેથી બોલાવે, રામ કી ચિડિયા રામ કા ખેત. પેલી બધી આવીને જમવા માંડે. ભાઈઓ ખીજાય અને પછી કીધું કે હવે તો અહીંથી પણ ભાગી જા. એટલે જંગલમાં જઈને રહેવા લાગ્યા. ઉપાસના કરી છે. એક દિવસ એક રાજા પોતાના અનેક સેવકોને લઈને વનમાં આવીને એક અનુષ્ઠાન કરે છે. તે સરદાર જંગલનો રાજા હતો. એ પોતે અનેક પ્રકારના તામસિક કર્મોમાં લોપાયેલો હતો. એના લીધે એક અનુષ્ઠાનના ભાગરૂપે એને બલિ આપવાની હતી. એને એક શ્રેષ્ઠ પુરુષની કામના હતી. એના સેવકોએ અહીંયા ભરતજીને જોયા. ભરતજીને લઈ અને પોતાના સ્વામી પાસે લઈ ગયા. કીધું કે આની બલિ આપવાની છે. માં ભદ્રકાલીના ભવ્ય સ્વરૂપની સામે બલિવેદી ઉપર ભરતજીનો સ્નાન કરાવી સુંદર સજાવીને રાખ્યા. અને જ્યાં એના મસ્તક ઉપર પોતાના ખડગ વડે કાપવા જાય ત્યાં તો જોરથી અવાજ થયો અને ભદ્રકાલીના રૂપમાંથી સ્વયંમાં ભદ્રકાલી પ્રગટ થયા. આવી અને જે લોકો આની બલિવેદી ઉપર હત્યા કરવા માંગતા હતા એ બધાના મસ્તકને છેદી દીધા. સ્વયં કૃષ્ણ જ કાલી બનીને આવ્યા. એણે પોતાના ભક્તને અભય પદ આપ્યું છે. એ બધે જ છે. એ હોય કે ન હોય પણ એ બધે જ છે. બિહાગ હોય કે ન હોય મને અંબા દેખા, હોય કે ન હોય મને અંબા દેખાય. અંબા દેખાય જગદંબા દેખાય. અંબા દેખાય જગદંબા દેખાય. હોય કે ન હોય મને અંબા દેખાય. હોય કે ન હોય મને અંબા દેખાય. નવલા નોરતામાં અંબા દેખાય. નવલા નોરતામાં અંબા દેખાય. ચાચરના ચોકમાં અંબા દેખાય. ચાચરના ચોકમાં અંબા દેખાય. ગરબામાં ઘૂમતીએ
ફરતી દેખાય, ગરબામાં ઘૂમતી ફરતી દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય, સોળે શણગાર સજી અવની ઉપર, 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 નૂપુરના નાદ એના કાનમાં સંભળાય, નૂપુરના નાદ એના કાનમાં સંભળાય, પગલે પગલે માના કંકુ વેરાય, પગલે પગલે મારા કંકુ વેરાય, હોય કે ન હોય મને અંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય, અંબા દેખાય જગદંબા દેખાય, અંબા દેખાય જગદંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય. આજે આમ પણ શાકંભરી નવરાત્રનો પ્રથમ દિવસ છે અને એ અંબા જ સ્વયં આશુતોષ બનીને કૃષ્ણસ્તુ કાલિકા સ્વયં, એ કૃષ્ણ જ કાલી બનીને અવતરે છે. એટલા માટે બંનેનો વર્ણ પણ સમાન છે. એ શક્તિ એ સ્વયં જ શ્રી કૃષ્ણ બનીને ઉતર્યા અને ભરતજીનું ત્રાણ કર્યું. એ અંબાએ અભય કર્યું. એટલા માટે અંબા અભય પદ દાયની રે બે ઘડી. અંબા અંબા ભય પદ દાયની રે. એ ભાઈ જે લોકો નાચવા વાળા છે, ગાવા વાળા ને રાસ રમવા વાળા, એ સાવ પછી આમ છેલ્લે મીરા કહે પ્રભુ ગિરધર નગર એમાં ઊભા ન થતા, પેલી જ લાઈનમાં ઊભા થઈ જજો. એટલે બોલીએ શ્રી અંબા માત કી જય, કરુણામયી માત કી જય. હે અંબા ભય પદ દાયિની રે મા, અંબા ભય પદ દાયની રે. હે શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની. શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની. હે અંબા ભય પદ દાયિની રે મા, અંબા ભય પદ દાયની રે. અંબા અનાથ નાનાથ છોરે હે મા, અંબા અનાથ નાનાથ છોરે. અંબા અનાથ નાનાથ છોરે. અંબા અનાથ નાનાથ છોરે. શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાધ ભીડ હે ભંજની. શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાધ ભીડ ભંજની. હે અંબા
અભય પદદાયિની રે માં અંબા અભય પદદાયિની રે મે હિંડોળે ચકે રે માં મે હિંડોળે ચકે રે નીચે આરાસુરી માત ભીડ ભંજની નીચે આરાસુર માત ભીડ ભંજની નીચે આરાસુરી માત ભીડ ભંજની નીચે આરાસુર માત ભીડ ભંજની અંબા અભય પદદાયિની રે મારી અંબા અભય પદદાયિની રે સખીઓ સંગાથે કરે ગોઠડી રે માય સખીઓ સંગાથ કરે ગોઠડી રે આજ આવે આઠમની રાત ભીડ ભંજની 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 મારી અંબા અભય પદદાયિની રે મારી અંબા અભય પદદાયિની રે સર્વે આરાસુર ચોક મારે માણી સર્વે આરાસુર ચોક મારે આવો તો રમીએ રાસ ભીડ ભંજની 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 માણી અંબા અભય પદદાયિની રે મારી અંબા અભય પદદાયિની રે શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની હે શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની માં અંબા અભય પદદાયિની રે 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 શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની હે શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની હે અંબાય ભય પદદાયિની રે માં અંબા અભય પદદાયિની રે અંબાય ભય પદદાયિની રે અંબા અભય પદદાયિની રે અંબા ભય પદદાયિની રે અંબા અભય પદદાયિની રે હે અંબા અંબા બોલો જય જગદંબા બોલો